ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ થયો છે. એટલે આ બધાના હપ્તા એના લીધે મને આ ટોટલ કઈ ઉપાડી ગયું. ડીસીપીના માણસો બે જણા લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ તમને કે સાહેબ બોલાવે છે તો હાલ એટલે હું પ્રસંગમાં હતો. પ્રસંગમાંથી હું જમ્યો ને અને ત્યાં આવ્યો ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો પાટલો પકડીને અંદર વાળ્યો, સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ પોતે. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા. તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું હા, હું કીધા મારું પેટ્રોલ છે. પાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ફટા મારીને ભાઈ પાંગરવાળો. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા. એમ ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે, વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ હું? તો આ તે શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું નથી કરતો. અને મારી લીગલ ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવાઈ સીપી કચેરીમાં કરેલી હતી, આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાવાઈ હતી. અને મારી ફાઇલના કાપને જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી? સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માંગણી કોઈ પૈસા લેતી દેતી મેં માંગણી કરેલી એવી અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજી પહોંચી. 6 તારીખે મારી અરજી દુબઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પણ. કેટલા દિવસ તમે કસ્ટડીમાં રાખ્યા? કસ્ટડીમાં 24 કલાક રાખ્યો. 151 કરી મને છોડી મૂક્યા. 151 કરી હતી એ સમય આટલા હાલ? હા, આ 151 માં મારેલું છે. અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો ત્યાંથી 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી. મારું એમએનસી દાખલ કરીશ, બુક્સી ટોટ મારીશ, તારું મકાન પાડી નાખીશ. આવો ધમકાવી. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજી ને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં મળ્યા. ડોક્ટરને ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે. સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 માં મેં કોલ કર્યો. કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ મને આપતા નથી. મને તમને મુદ્દાબાબતમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ મને નથી ખબર. તમે લખાયું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, પ્રાણદર આપી હતી. 2 દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. ડીસીપી ચાલે અમારાથી ફરિયાદ ન લેવાય એના લીધે. તમારું નિવેદન નહોતા? ના, નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી.
તમારા ઘરે પણ એક લોકો કોણ કોણ છે? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ બહેન મસાલે ભાઈ છે બે. એક ભાઈ નાનું છે પપ્પાનું આ ચોખ્ખું કરવાનું કારણ છે બિલ્ડરના કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 વાળાને છોડી દીધા મેં તો મેં જે ડીસીપી તમને માર્યો એનું આખું નામ શું? જગદીશ બાંગરમાં એ જ હતો. હા એ પોતે જ એ શું રીતે કર્યું? એ પોતે જ છે સિવિલ ડ્રેસમાં આવ્યો બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું એ પોતે જ ભૂદળ બારજીનો પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે મેં સાહેબ મારો પગ ભાંગી ગયો મને દવાખાને લઈ જાઓ તો દવાખાને હતું તું મારો બાપ છો મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી મુશ્કેલ કામ. હા મા બેન અમારી તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે તું અમારો બાપ નથી પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવું પોલીસ સમોતું ખાસ કે અને તારે જે કરવું એ કરી લેજે પછી તું ક્યાં ભાઈ જઈશ મેં મારે મને મરી જવું છે હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો છે. બાકી મારી નાખજે મને હું દીવાનો નથી ગયો મને મરી જવું કાર્યવાહી કરી તો કોર્ટમાં હા કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે પિટિશન દાખલ કરેલું કોર્ટમાં હાઈકોર્ટ? અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે નીતિ કોર્ટમાં કરેલી છે પોતે અને પોતે તમારા કપડા કઢાયા. એને પોતે જ એક વખત જ 2 વખત લટકાડ્યો ઊંધો ઊંધો. હા ઊંધો પાઇપ લટકાડ્યો આવી રીતના આમ કરીએ હા, આરામ છે આમ. આમ કરી આમ લટકાડ્યો વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરી લઈ હજુ તો ઊભો દીધો. હા દોરી આસન એવું છે નિશાન ને દોરીને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધી ડોક્ટરને અમે કીધેલું ડોક્ટરે લખ્યું કે ન લખ્યું એ અમે તપાસ હજી નથી તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા હવે હું લખ્યું એ નથી ખબર આપણને ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ ડોક્ટરે લખ્યું કે ન લખ્યું પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા બધું આપણે લખેલું કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં કાનમાં બી કાનમાં નહીં આ રહ્યો ને કાનમાં 20 થી 25 કલાક માર્યા કાનમાં ધાક પડી ગઈ કાનમાં કઈ સંભળાતું નથી ઓહો. અને માથા ભટકેલા આવું લાગ્યું ને તમે આ બધું આ બધું સચ છે ને? તો પગના કર્યા અને સાથે પાછળ લઈ ના પાછળ નથી આ વાહન છે પેટ્રોલ ગુદાબર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી બધા આરોપીને નાખે એક આરોપીને નહીં બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ છે તમારી કોર્ટમાં તમે મારતા જોયો? હા મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં બબે લોકો એક ફાઇટમાં બબે લોકો એક ફાઇટમાં ઠીંગાડી તો એક એસીપી નો રૂમ જ છે કરેલો ડીસીપીમાં? આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે પર્સનલ રૂમ છે એનો ક્રાઇમ બ્રાન્ચ? આ ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં અને પોતે હા એને પોતે એના ફોનમાં ગુદાબર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો પડે? પિચકારી મારતો હતો શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે પેટ્રોલ છાંટે પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે ઢાંકણે આપણે પાણી પીવું છે અને 3 થી 4 કલાક સુધી પાડ્યું એ પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી?
આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ કે હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજીની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો થયો એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આગળ શું કે આવવાનું નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવું આવી ધમકી આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા હા એમની સાથે શું વર્તન હતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ હા પેટ્રોલ તો બગાઈ કોઈ પણ આરોપી જાય ને હું પેલી વાર ગયો તો ને મેં બધા જોઈ લે 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારી ગયો. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા એ લોકો પણ મારા મારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સલ કાઉન્ટમેન્ટ કરીને ચૂકવ્યો ટેક્સલ કાઉન્ટમેન્ટ હાથ થઈ ગયું ટેક્સલ કવર નથી થયું. ટેક્સલ કાઉન્ટ મારતા હોય તો મંડળમાં કેટલા કરે કેટલું કરે એ લોકો? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું કાલ બીજા હશે આજ વાત. આ ગુંડા રાજ છે આવા તો આતંકવાદી નથી મારતા એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લઈ આવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા. ખુલાસા કરો તમે કેસ વાળો. તારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે કોઈ યુપીઓ ચલાવવા નથી નથી. બધાને કઈ કરું કે ના એના લીધે મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું હકીકત જે કીધું સત્ય હશે એમાં 100% સત્ય હકીકત ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું મોટામાં છે તો તમે ક્લિયર બિલકુલ છે ક્રેક સ્ટ્રેટ છે. 15 દિવસની પાછળ બધી ફાઇલ બધું સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યમાં ડોક્ટર આવે છે તપાસ કરે